નમસ્કાર વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, શ્રીજી શિક્ષણ YouTube ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયોની અંદર આપણા YouTube ચેનલની અંદર આજે આપણા આમંત્રણને માન આપીને આવ્યા છે રવિભાઈ ચાંદપરા. આજનો વિષય છે આપણો કે આપ વિદ્યાર્થી તરીકે છો અથવા બિઝનેસમેન તરીકે છો તો શું તમારા માટે બેસ્ટ છે? તમે શું ઇન્ટરનેશનલ બિઝનેસ કરવા માંગો છો અને ઇન્ટરનેશનલ કંઈક એવું બિઝનેસ કરવો છે અને એમાં ભણવા માટેની કઈ લાઈન છે અથવા તો એક્સ્ટ્રા એવી કઈ ઇન્કમ તમે ઇન્ટરનેશનલી બિઝનેસ કરીને જનરેટ કરી શકો છો? આજ એના માટે આપણી માટે આરવીસી ઇમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી એમના સીઈઓ ચાંદપરા રવિભાઈ આપણી વચ્ચે હાજર છે અને આજે આપણે આપના ઘણા બધા પ્રશ્નો જે ઇમ્પોર્ટ એક્સપોર્ટને લઈને છે એમની સાથે ચર્ચા કરવાના છીએ. એઓ ઘણા વર્ષોથી આ ફિલ્ડની અંદર ઉત્તીર્ણ થયા છે અને હજારો વિદ્યાર્થીઓને એમણે માર્ગદર્શન આપી અને સારા લેવલે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની અંદર પ્રગતિ કરાવી છે. તો આજે આપણે આપણા જે સવાલો છે, વિદ્યાર્થીના જે સવાલ છે, જે બિઝનેસમેનોના સવાલ છે, એમના જવાબ આપણે આજે રવિભાઈ પાસેથી સાંભળવાના છીએ. તો રવિભાઈ, અમારી YouTube ચેનલ શ્રીજી શિક્ષણમાં આપનું સ્વાગત છે. આપ ટૂંકમાં આપનો પરિચય અમારા વાલીને વિદ્યાર્થીઓને આપશો. મારું નામ રવિ ચાંદપરા છે. આરવીસી એક્સપોર્ટ ઇમ્પોર્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ મારી ફર્મનું નામ છે, જેમાં અમે ઘણા બધા લોકોને એક્સપોર્ટ ઇમ્પોર્ટ કઈ રીતે થાય છે તેના વિશે નોલેજ આપીએ છીએ. ઓકે, હવે રવિભાઈ, પહેલો સવાલ તો મારો બેઝિક હોય છે, જે દરેક લોકો અહીંયા આવે છે અને દરેક વાલીને વિદ્યાર્થીઓનો કોમન પ્રશ્ન જે છે એ છે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવું તો છે પણ અમને ખબર જ નથી ઇમ્પોર્ટ શું કહેવાય, એક્સપોર્ટ. જ્યારે ભણતા હતા ત્યારે પેલું સમાજ વિદ્યામાં આવતું હોય ને, આયાત નિકાસ, બસ એટલા પૂરતી જ વાત છે. પણ એની બેઝ શરૂઆત શું છે, એની બેઝિક માહિતી અમારા બાળકોને આપશો. સૌથી પહેલા આપણે વ્યાખ્યા વિશે વાતચીત કરીએ તો ભાઈ ઘણા લોકોને વ્યાખ્યામાં પણ ઘણો ડાઉટ હોય છે. જેમ કે એક્સપોર્ટ એટલે શું? કોઈ પણ ગુડ્સ, કોઈ પણ પ્રોડક્ટ આપણી કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં મોકલીએ તેને એક્સપોર્ટ કહેવાતું હોય છે. અને કોઈ પણ ગુડ્સ, કોઈ પણ પ્રોડક્ટ બીજી કન્ટ્રીમાંથી આપણી કન્ટ્રીમાં લાવીએ તેને ઇમ્પોર્ટ કહેવાતું હોય છે. હવે પ્રોબ્લેમ એ આવે છે કે પ્રોપર નોલેજ ન હોવાને કારણે ઘણા બધા લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ નથી કરી શકતા. જેમ કે પ્રોડક્ટ કેવી સિલેક્ટ કરવી જોઈએ, માર્કેટ કેવી સિલેક્ટ કરવી જોઈએ, બાયર ફાઇન્ડિંગ છે, પેમેન્ટ ટર્મ છે, ઘણા બધા ડાઉટ હોય છે જેના કારણે લોકો કરી શકતા નથી. આજની તારીખમાં એ સવાલના જવાબ જ સોલ્વ કરવાનું કામ અમારું છે, જે અમે બધાને સારી રીતે અને ફ્રી કન્સલ્ટિંગ થી જણાવીએ છીએ. ઓકે, રવિભાઈ જે પ્રમાણે વાત કરી કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટની જે વ્યાખ્યા છે બહુ જ સિમ્પલ છે કે આપણા દેશમાંથી કોઈ વસ્તુ આપણે બહાર મોકલીએ છીએ એક્સપોર્ટ છે અને કોઈ વસ્તુ આપણે લાવીએ છીએ તો ઇમ્પોર્ટ છે, રાઈટ? તો હવે બીજો પ્રશ્ન રવિભાઈ એવો છે કે કેવા વ્યક્તિઓ કે કેવા વિદ્યાર્થીઓ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટના કોર્સની અંદર એનરોલ કરી શકે છે અથવા તો એમાં એનરોલ કરવા માટે કેવા પ્રકારની રુચિ જોઈએ, એના વિશે વાત કરો. તમારો સવાલ જ બહુ રાઈટ છે. પહેલી વાત તો વાત કરો તમને કે કોણ આ બિઝનેસ કરી શકે છે. શરૂઆત કરીએ 10મા ધોરણથી. 10માનું જે વેકેશન છે અથવા 11મા ધોરણમાં આવી ગયેલો વ્યક્તિ છે, જે સ્ટુડન્ટ છે, એ પણ આ બિઝનેસ કરી શકે છે. એનું રીઝન છે કે ભણવાની સાથે સાથે સાઈડમાં ધીમે ધીમે આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે. સાથે સાથે 11મા કે 12મા ધોરણનો વ્યક્તિ કે પછી કોલેજમાં જે બપોર સુધી કોલેજ જાય છે અને બપોર પછી જે ફ્રી છે, તો ફ્રી ટાઈમમાં ઇકોમ એક્સપોર્ટ ટાઈપનો બિઝનેસ જે નાના શરૂઆતથી અને એડવાન્સ પેમેન્ટથી શરૂઆત કરી શકે છે. સાથે સાથે જે જોબ કરે છે એ પણ સાંજે શરૂઆત કરી શકે છે. અને જે બિઝનેસ કરે છે, ઓલરેડી ડોમેસ્ટિક બિઝનેસ કરે છે, જે પોતાની પ્રોડક્ટ ઓલરેડી ઇન્ડિયામાં સેલ કરે છે, એ આઉટ ઓફ ઇન્ડિયા જો લઈ જાવી તો એની માટે પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ બહુ બેસ્ટ છે. એનું રીઝન તમને હું સાથે જણાવી આપું કે ચાઇનાની પર્ટિક્યુલર વાત કરું તમને તો ચાઇનામાં 10મા ધોરણનો વ્યક્તિ એટલે કે 15 વર્ષનો વ્યક્તિ જે આજની તારીખમાં વેરહાઉસ સંભાળતો હોય છે, જે લાખો કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતો છે. જ્યારે આપણી ઇન્ડિયાની વાત કરું તો આપણે નોલેજ અને અવેરનેસનો બહુ અભાવ છે, જેના કારણે લોકો આમાં ધ્યાન જ નથી આપતા. હકીકતમાં તમે વિથ એડવાન્સ પેમેન્ટની સાથે ઓછા ઇન્વેસ્ટમેન્ટ આ બિઝનેસ શરૂ કરી શકો છો, પણ સાચું માર્ગદર્શન અને ગાઈડન્સ હોય તો આરામથી શરૂ થાય. એક્ઝેક્ટલી, ખૂબ સરસ રવિભાઈ વાત કરી કે જે વિદ્યાર્થીઓ ચાઇનાના છે એ વિદ્યાર્થીઓ ધોરણ 10 એટલે કે 15 વર્ષનું જે બાળક છે એ લાખો કરોડોના ટર્નઓવર કરે છે ચાઇનામાં. જ્યારે ઇન્ડિયાની વાત કરીએ તો આપણે ક્રૂરતા કહી શકાય કે ઇન્ડિયાનો વિદ્યાર્થી છે એ મોજ મજા મસ્તીમાં 3 મહિના ક્યાંય ગુમાવી દે છે. એના બદલે જો આવો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો 1 મહિનાનો નજીવી ઓછી કિંમતમાં થતો જે કોર્સ છે, અને હા એની સાથે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી સાથે કમાવાની પણ છે, એ સાથે સાથે કમાઈ શકે. આગળ ફર્ધર સ્ટડી વિદ્યાર્થી મિત્રો આપે કરવું છે અને સાથે સાથે તમારે બિઝનેસ પણ શરૂ કરવો છે.
અથવા તો જે બિઝનેસમેનો છે પૂરો દિવસ પોતાને કોઈ પર્ટિક્યુલર બિઝનેસ કરે છે અથવા તો ડોમેસ્ટિક લેવલે કરે છે, ઇન્ડિયા લેવલે કરે છે, એમણે એમના ધંધાને ઇન્ટરનેશનલ લઈ જવો છે તો બી ઓપોર્ચ્યુનિટી છે, કોઈ જોબ કરે છે અને પાર્ટ ટાઈમ બિઝનેસ કરવો છે તો પણ ઓપોર્ચ્યુનિટી. તો એવું કહી શકાય કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે છે એ પૈસા બનાવવા માટેનું ઉત્તમ સાધન છે. યસ, સાચા માર્ગદર્શન સાથે તમે જો કામ કરશો Yes. તો ફ્રોડ પણ નથી થતું. સારામાં સારું સાધન છે અને ઓછા ઇન્વેસ્ટમેન્ટ. આજની તારીખમાં મિસ ડેફિનેશન એ થઈ જાય છે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ એટલે આખું કન્ટેનર ભરીને જ એક્સપોર્ટ કરવું, એવું નથી. તમે નાના કન્સાઇનમેન્ટમાં પણ કામ કરી શકો છો. જેમ કે તમારી પાસે 100 કિલો, 200 કિલો, 500 કિલો, 1000 કિલો, 2000 કિલો, કંઈ પણ અમાઉન્ટ, કોઈ પણ ક્વોન્ટિટી હોય તો પણ તમે આરામથી એક્સપોર્ટ કરી શકો. ઇન શોર્ટ હું તમને એ પણ કહી શકું છું કે ઇકોમ એક્સપોર્ટ એટલે 5 પીસ, 10 પીસ, 25 પીસ, 50 પીસ પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટ થાય છે. તો આનાથી પણ તમે શરૂઆત કરી શકો ને 100% એડવાન્સમાં કામ પણ થાય છે. જે આજની તારીખમાં અમે પણ કરીએ છીએ અને અમે જે લોકોને શીખવાડીએ છીએ એ લોકો પણ કરે છે અને ધીમે ધીમે એમાંથી મોટા કન્સાઇનમેન્ટમાં પણ તમે જઈ શકો. ઓકે, ખૂબ સરસ વાત કરી કે આપણે ઘણીવાર છે ને આપણી માનસિકતા એવી છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ એટલે આખું પેલું કન્ટેનર ભરીને જ માલ એક્સપોર્ટ થાય અથવા તો ઇમ્પોર્ટ થાય છે, રાઈટ? પણ રવિભાઈ ખૂબ સરસ આપણા માઇન્ડની ક્લિયરિટી કરીને આપણી ભ્રમણા તોડી છે કે 5, 10, 15 વસ્તુઓથી ઇટ મીન્સ કે મિનિમમ ઓર્ડરથી પણ તમે વસ્તુઓ મંગાવી પણ શકો છો અને મોકલાવી પણ શકો છો. હવે એક સવાલ મને મારો પર્સનલી સવાલ છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર રુચિ કેવા લોકો લઈ શકે કે ભાઈ કમ્પ્યુટર આવડતું હોવું જોઈએ, ઇંગ્લિશ, ઘણાની એવી માન્યતા છે મને ઇંગ્લિશ જ નથી આવડતું તો હું કઈ રીતે વાત કરું? ફોરેનના કન્ટ્રીઓ સાથે ડીલ કરવાની હોય છે તો કમ્પ્યુટરનું કેટલું મહત્વ છે, ઇંગ્લિશનું કેટલું મહત્વ છે, અથવા તો કયા એવા અધર સેગમેન્ટ છે કે જે કોમ્યુનિકેશન સ્કિલ હોઈ શકે કે એવી કઈ સ્કિલ છે કે કઈ એવી આવડત છે કે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટના કોર્સ કરતા પહેલા વિદ્યાર્થી અથવા તો કોઈ પણ વ્યક્તિ વિચારી છે? કોઈ પણ બિઝનેસ ચાલુ કરો એટલે મારી માટે સૌથી બેસ્ટ વસ્તુ હોય તો પ્રોડક્ટ. તમારી પાસે ખાલી સારી પ્રોડક્ટ હોવી જરૂરી છે. ભાષા પણ મેટર નથી કરતી, સેલિંગ સ્પીચ પણ મેટર નથી કરતી. સારી પ્રોડક્ટ હોય આરામથી આ બિઝનેસ શરૂ કરી શકો. અમે કીધું એ પ્રમાણે ઘણા લોકોનો સવાલ હોય છે કે લેંગ્વેજ ઇંગ્લિશ નથી આવડતું. મારું એવું કહેવું છે કે બેઝિક ઇંગ્લિશ ઇનફ. બાય ચાન્સ તમારે જે તમને ડાઉટ છે ભાઈ નહીં પ્રોબ્લેમ આવશે તો દુનિયાની અંદર એટલી બધી ભાષા છે કે તમે શીખવા જશો તો તમારી ઉંમર ઓછી પડશે. તો કહેવાનો અર્થ એ છે કે તમે ટેકનોલોજીનો યુઝ કરો. જેમ કે ગૂગલ ટ્રાન્સલેટનો યુઝ કરી શકો છો. અત્યારે એવા લેટેસ્ટ ફોન આવવા મળ્યા છે કે તમે તમારી ભાષા બોલો કે જે તે વ્યક્તિની ભાષા સાંભળી શકે છે. જો તમે ચાઇના વિઝિટ કરીએ છીએ તો ત્યાં એવો માઇક પણ આવે છે કે તમે તમારી ભાષા બોલો એ ચાઇનાવાળા એની ભાષા સાંભળી શકે. એટલે લેંગ્વેજ પણ કોઈ મેટર નથી કરતી, એજ પણ કોઈ મેટર નથી કરતી. ખાલી એક મહેનત કે તમે કન્ટિન્યુ જો મહેનત કરી શકતા હો તો તમારી માટે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ. હવે જે આ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો જે તમે કોર્સ કરાવો છો એ કેટલા ડ્યુરેશનનો છે, એટલે કે કેટલા સમયનો એ કોર્સ છે અને એ કોર્સની અંદર વિદ્યાર્થીઓ કયા કયા ટોપિક પર શીખે છે કે એના થોડું ડીપમાં જઈને અમારા બાળકોને કહો જેથી કરીને અમને રુચિ આવે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં આવા આવા ટોપિકો આવે છે અથવા તો તમે જે શીખવો છો એ કઈ રીતનું શીખવો છો, એમના સ્ટેપ શું શું હોય છે? ઓકે, ટોપિકની જ્યારે વાત છે ત્યારે હમણાં મેં વાત કરી એ પ્રમાણે કે પ્રોડક્ટ, તો પ્રોડક્ટ સિલેક્શનનો જે આપણી પાસે બેસ્ટ ટોપિક છે જેમાં ભારત દેશમાંથી 7500 પ્લસ પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે. કઈ કઈ પ્રોડક્ટ છે અમે ગાઈડન્સ આપીએ છીએ. સાથે સાથે પ્રોડક્ટ કઈ કન્ટ્રીમાં સેલ કરવી જોઈએ. એટલે ભારત વર્લ્ડની અંદર વાત કરો તો 200 પ્લસ કન્ટ્રી અવેલેબલ છે. 200 પ્લસ કન્ટ્રીમાંથી બધી કન્ટ્રી તમને એડવાન્સ પેમેન્ટ નથી આપતી. તો જે કન્ટ્રી એડવાન્સ આપે છે એ કન્ટ્રી આપણે સિલેક્ટ કરીએ છીએ. ઇનશોર્ટ ડોક્યુમેન્ટ તમે તમારા ગોડાઉન પરથી તમારી સીપોર્ટ અથવા બાયરની સીપોર્ટ ઉપર મોકલો તો ઘણા બધા લાયસન્સ અને ડોક્યુમેન્ટ જોઈએ છે કે કયા કયા લાયસન્સ અને ડોક્યુમેન્ટ કાઢવા પડે છે એનું પણ તમને ગાઈડન્સ મળે છે. સાથે સાથે કયા વેપારીને કયા બાયરને પ્રોડક્ટ આપવી જોઈએ એ પણ તમને શીખવાડવામાં આવે છે. અને પેમેન્ટ ટર્મ્સ એટલે કે ભાઈ એડવાન્સમાં કામ કરવું જોઈએ, બાકીમાં કામ કરવું જોઈએ. જો તમે બાકીમાં કામ કરો છો અને બાય ચાન્સ તમારો બાયર તમને પૈસા નથી આપતો તો ગવર્મેન્ટ પણ સપોર્ટ કરે છે અને એ પૈસા ગવર્મેન્ટ આપી દે છે. પણ એના જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ પ્રમાણે તમે કામ કરો. તો આ બધી એક બેઝિકથી લઈને એડવાન્સ સુધીની કમ્પ્લીટ થિયરી ટુ પ્રેક્ટિકલ ટ્રેનિંગ અમે આપીએ છીએ. 20 દિવસની કાયદેસર થિયરી ટ્રેનિંગ હોય છે અને 20 દિવસ પૂરા થાય એટલે 21મા દિવસે તમારું પ્રેક્ટિકલ બિઝનેસ ચાલુ કરીએ છીએ. 1-to-1 સેશન દ્વારા તમારી લાઈવ પ્રોડક્ટ ઉપર પર્સનલી ધ્યાન આપીએ છીએ. એમાં પર્ટિક્યુલર પ્રોડક્ટ સિલેક્શન, માર્કેટ સિલેક્શન, ડોક્યુમેન્ટેશન, બાયર ફાઇન્ડિંગ, પેમેન્ટ આ બધા ઉપર આપણે કામ કરીએ છીએ, વર્કઆઉટ કરીએ છીએ. અને સાથે સાથે આપણે લોકોને એ પણ ગાઈડન્સ કરીએ છીએ એક્સપોર્ટ ઇમ્પોર્ટની સાથે સાથે તમારો ડોમેસ્ટિક બિઝનેસ પણ કઈ રીતે સેટ કરો એ પણ અમે સાથે શીખવાડીએ છીએ. જેના કારણે તમે બિઝનેસની દુનિયામાં સારું એવું કામ કરી શકો.
એક્ઝેક્ટલી, ખૂબ સરસ વાત કરવી રવિભાઈએ. પણ એ જણાવો કે આ જે 20 દિવસનો કોર્સ છે ત્યાર પછી તમે પ્રેક્ટિકલી એમને જે ગાઈડન્સ આપો છો 1-to-1 કાઉન્સેલિંગ કરીને, ઇન કેસ કે તમે વાત કરી કે રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે જે છે એમનું પેમેન્ટ કદાચ વેપારી ન આપે તો એ પેમેન્ટ જે છે ગવર્મેન્ટ એમના રૂલ્સ રેગ્યુલેશન, તો એ ટોપિકને જરા આપણે ઊંડાઈથી જોઈએ. કારણ કે અત્યારે હંમેશના માટે કોઈ પણ વ્યક્તિ બિઝનેસ કરે છે અથવા તો કોઈ પણ કરિયર પસંદ કરે છે જે તે ફિલ્ડને લઈને, તો એ રિસ્ક ફેક્ટર પહેલાં વિચારતો હોય છે. તો દરેક દેશ છે એના સાથે આપણે જે તમે કીધું કે 200 કરતાં વધારે દેશની અંદર આપણે કામ કરી શકીએ છીએ. કોઈ જગ્યાએ એડવાન્સ પેમેન્ટ છે, કોઈ જગ્યાએ પેન્ડિંગ પેમેન્ટમાં વર્ક થાય છે, તો એમાં રિસ્ક બી રહેતું હોય છે. તો એમાં ગવર્મેન્ટ પોલિસીનો બી ખૂબ અગત્યનો રોલ છે, અથવા તો એમના જે ટેક્સેશન જે ફાઇનાન્સ છે એમને લઈને થોડો પ્રકાશ આપો. જ્યારે તમે બાકીમાં કામ કરો છો, ક્રેડિટ સિસ્ટમમાં કામ કરો છો, ત્યારે ગવર્મેન્ટની એક સંસ્થા છે જેનું નામ છે ECGC, એટલે કે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. આ ગવર્મેન્ટની એક એવી સંસ્થા છે, જો તમે બાકીમાં કામ કરો છો તો જે પણ પેમેન્ટ બહાર આપતો નથી એ પૈસા તમને ECGC નામની સંસ્થા આપી દે છે. આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. જેમ કે મેડિક્લેમની વાત કરીએ, ભાઈ ધારો કે તમે બીમાર પડ્યા છો, તો એની પહેલાં જો તમે મેડિક્લેમ પોલિસી લીધી હશે તો મેડિક્લેમ વાળા જ તમને પૈસા આપી દેતા હોય છે. જેના કારણે તમારે જે પણ અમાઉન્ટ 1,00,000 2,00,000 જે પણ દવાખાનાનું બિલ, હોસ્પિટલનું બિલ થયું છે ત્યાંથી મળી જાય છે. તો સેમ સિસ્ટમ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસની અંદર છે. તમે પહેલાં ECGCની પોલિસી લઈ લો અને પછી બાકીમાં કામ કરો છો, તો જો બાય ચાન્સ બહાર પેમેન્ટ નથી આપતો તો ECGC સંસ્થા તમને પૈસા આપી દે છે. એટલે એમાં તમારું રિસ્ક ફેક્ટર જ નથી. ઓકે, એટલે 100% પ્રોફિટેબલ બિઝનેસ છે. પણ એના માટે જે ગવર્મેન્ટના નોર્મ્સ છે, રૂલ્સ છે, રેગ્યુલેશન છે ને જાણવા જરૂરી જે આપણે શીખવાડીએ છીએ ઓલરેડી. ઓકે, ચાંદપરા સાહેબ જે કોર્સ કરાવી રહ્યા છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટની ટ્રેનિંગ આપી રહ્યા છે, એમની સાથે સાથે ઘણા બધા પ્રકારના પ્રેક્ટિકલ સેશન જે છે એ તમને શીખવાડે છે. આપને આમાંથી કોઈ બી પ્રશ્ન છે, આપ કોમેન્ટ બોક્સની અંદર આપ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ બી કરો છો અથવા તો આમની સાથે આપ સંકળાયેલા છો, ડોમેસ્ટિક બિઝનેસ કરો છો અને આમાં આગળ વધવું છે, તો પણ આપ આ વિડીયોના માધ્યમથી કોમેન્ટ કરી અને અમારા સુધી આપનો પ્રશ્ન પહોંચાડી શકો છો અને અમે ફરી એ ટોપિકને લઈ ફરી રવિ સર સાથે આપણે વિડીયો બનાવવાનો પ્રયાસ કરીશું. ટૂંકમાં આપણે આગળ થોડી વાત કરીએ રવિભાઈ કે જે બિઝનેસ કરે છે અથવા તો જોબ કરે, વિદ્યાર્થી મિત્રો તો પાર્ટ ટાઈમ જોબ કરવાના જ છે, પાર્ટ ટાઈમ ભણશે અથવા તો પાર્ટ ટાઈમ આપણો કોર્સ કર્યા પછી પણ 20 દિવસનો કોર્સ પછી પણ એ જે છે એમનો પોતાનો બિઝનેસ શરૂ કરી શકે. પણ અગત્યનો પ્રશ્ન બધા વિદ્યાર્થીઓ હોય, એમના પેરેન્ટ્સ છે, કોઈ બિઝનેસમેન છે અથવા તો કોઈ જોબ કરે છે, આ બધા માટે કોમન પ્રશ્ન છે કે એમાં ઇન્વેસ્ટ કેટલું છે અથવા તો એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરવું પડતું હોય છે. ઓફિસ સ્ટ્રક્ચર જોઈએ અથવા તો કોઈ ડિપોઝિટનું કોઈ પણ એવી કંઈ સ્ટ્રક્ચર છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે? એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ શરૂ કરો એટલે તમારે GST ની કમ્પલસરી છે. અત્યારે જે ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની વાત કરું તો ઘરના એડ્રેસ ઉપર જે તમારે GST નીકળે છે એમાં તમારે એડી કોડમાં એમાં તકલીફ પડે છે, જેના કારણે તમારે નાની ઓફિસ રિક્વાયર્ડ છે. બીજો તમારે લાયસન્સમાં છે તો 5-10 હજારનું જેવી કેટેગરી એવું લાયસન્સ આવશે, 5-10 હજારનો એ ખર્ચો થતો હોય છે. બાકી તમારી મેન ઇન્વેસ્ટ તમારું પેમેન્ટ ટર્મ છે. પેમેન્ટ કઈ પેમેન્ટ ટર્મ્સમાં કામ કરો. હવે 100% એડવાન્સમાં જ કામ કરો છો તો ઇન્વેસ્ટ નામે કંઈ નથી, પણ જો બાકીમાં કામ કરો છો તો એમાં ઇન્વેસ્ટ થશે. એક્ઝામ્પલ લઈએ આપણે કે 10 લાખની એક અમાઉન્ટ છે, 10 લાખની અમાઉન્ટ પ્રમાણે 50% એડવાન્સ, 50% ક્રેડિટ, તો 5 લાખ રૂપિયા ઓલરેડી આવી ગયા છે, 5 લાખ રૂપિયા બાકી છે. હવે 10 લાખ ઉપર આપણે 30% પ્રોફિટ મૂક્યા એટલે 3 લાખ રૂપિયા પ્રોફિટ છે. તો જે ટોટલ 5 લાખ બાકી છે એમાંથી 3 લાખ તો પ્રોફિટ જ છે, તો વધ્યા 2 લાખ રૂપિયા. તો 10 લાખના હિસાબે ગણવા જઈએ તો 20%નું તમારે ઇન્વેસ્ટમેન્ટ આવે. તો કેવી પ્રોડક્ટ, કેવી પેમેન્ટ હશે એની ઉપર તમારું ઇન્વેસ્ટ ડિપેન્ડ કરશે. બાકી આપણે ટ્રાય એ કરશું કે બને એટલા ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં બિઝનેસ સ્ટાર્ટ કરીશું. ઓકે, આના બધી વાતચીત પરથી મને એવું જાણવા મળે છે કે મેઇન પ્રોડક્ટનો ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ખૂબ અગત્યનો રોલ છે. જેવી પ્રોડક્ટ એવા ડોક્યુમેન્ટેશન, ટેક્સેશન, લાયસન્સ, વોટેવર. તો પ્રોડક્ટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ અને એમનામાં જ આ લોકોની એક્સપર્ટીઝ છે કે પ્રોડક્ટનું સિલેક્શન કઈ રીતે કરવું અને એને લઈ અને આપના સપનાઓ એક્સપોર્ટ ઇમ્પોર્ટના બિઝનેસ સાથે કોર્સ કર્યા પછી કઈ રીતે પૂર્ણ કરી શકો છો. તો આવા જ એક્સપોર્ટ ઇમ્પોર્ટના અન્ય પ્રશ્નો છે તો આપ નીચે કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી આપ આપનો પ્રશ્ન લખજો અને અન્ય કંઈ પણ આપ જાણકારી મેળવવા માંગો છો અથવા તો એક્સપોર્ટ ઇમ્પોર્ટ જેવા જે કોર્સ છે કે જેમાં તમે ભણી અને બિઝનેસ કરી શકો ને એ બી માત્ર ને માત્ર 20 દિવસમાં. આવો તો કોઈ કોર્સ જ નથી
કે 20 દિવસમાં શીખો અને બિઝનેસ ચાલુ કરો. યસ, પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો આવો કોર્સ છે અને એ બી પ્રેક્ટિકલી આપણે રવિ સર સાથે આરવીસી એક્સપોર્ટ ઇમ્પોર્ટ સાથે શીખી શકીએ છીએ. અને અન્ય જે વાલીઓને ઘણા પ્રશ્નો હોય છે કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરશે તો એના માટે અમારે પ્રોડક્ટ જે છે, મને એક વાલીનો પ્રશ્ન હતો એટલા માટે જ અમે સરને ઇન્વાઇટ કર્યા કે મારો દીકરો એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે કહે છે. એ દીકરો જે છે એ મિકેનિકલ ડિપાર્ટમેન્ટની અંદર ડિપ્લોમામાં સ્ટડી કરે છે અને એનો પ્રશ્ન હતો કે ભાઈ અમારે પ્રોડક્ટ તો મારા પાસે ઘણી છે પણ મોકલી નથી શકતા. એના બાયર કોણ છે, ફોરેનની અંદર વેપારીઓ જે છે એ ખરીદી કોણ કરે, આવા ઘણા બધા પ્રશ્ન હતા. પણ એમના જે તમે જવાબો આપ્યા છે અને વધારે જવાબ માટે તો 20 દિવસનો કોર્સ જ કરવો પડે. તો આ કોર્સ આપ વિદ્યાર્થી તરીકે જુઓ છો અથવા તો આપ જોબ કરો છો અથવા તો બિઝનેસમેન છો, બધાના માટે આ વિડીયો છે. રવિભાઈનો ખૂબ ખૂબ આભાર કે તમે આજે અમારા વાલી અને વિદ્યાર્થીને આ પ્લેટફોર્મના માધ્યમથી જે છે એ એક્સપોર્ટ ઇમ્પોર્ટની માહિતી આપી અને આશા રાખીએ છીએ આગળ પણ તમે અમારા વાલીને વિદ્યાર્થીને કંઈ પણ માર્ગદર્શનની જરૂર હશે તો અચૂકથી અમને લાભ આપશો. ચોક્કસ. વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, ફરી આવા જ અવનવા કોર્સિસ સાથે કારકિર્દી માર્ગદર્શનની જે આપણી સિરીઝ ચાલી રહી છે એમાં ફરી આપણે એક નવા જ વ્યક્તિત્વ, નવા જ કોર્સની માહિતી લઈ અને ટૂંક સમયમાં આવવાના છીએ. જો આવા જ વિડીયો, આવા જ કોર્સની સાથે ધોરણ 10 પછી, 12 પછી, કોલેજ સાથે, બિઝનેસ સાથે અથવા તો જોબ કરો છો એમના સાથે આપની કારકિર્દીને જો બેસ્ટ બનાવવા માંગો છો તો આજે જ શ્રીથી શિક્ષણની શરૂઆત કરો. આમ કહેવાય ને, શીખવાની કોઈ ઉંમર હોતી નથી, એટલા માટે જ અમે કહીએ છીએ કે શીખવાની શરૂઆત અને શિક્ષણની શરૂઆત તો શ્રીથી જ કરો. બરાબર? તો આજે જ શ્રીથી શિક્ષણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે નેક્સ્ટ વિડીયો જે છે એની નોટિફિકેશન આપને ઝડપથી મળે. વિડીયોને લાઈક કરો અને આપને કંઈ પ્રશ્ન છે તો એ પણ આપ કોમેન્ટ બોક્સની અંદર મૂકજો. અને હા, આપના કોઈ મિત્ર છે એમને પણ આ વિડીયો શેર કરજો જેથી કરી અને એ પણ એનું કરિયર જે છે એ ભવિષ્ય એમનું સુવર્ણ બનાવી શકે. ફરી આપણે મળીશું આવા જ અનેરા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.